જવાહર ચાવડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જવાહર ચાવડા માણાવદરની મુલાકાતે આવ્યા છે, તો જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પોતાના મત વિસ્તારમાં તો લોકોના પ્રશ્નો સાંભળતા પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ત્યારે શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોએ તેમની સમક્ષ વ્યથા ઠાલવી છે। પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી બાદ પણ ધારાસભ્ય લાડાણી ફરક્યા નથી, તો ધારાસભ્ય લાડાણી લોકોના ફોન પણ રિસીવ ન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે। જૂનાગઢમાં વિવાદ બાદ જવાહર ચાવડા માણાવદરની મુલાકાતે છે, ત્યારે લોકોના પ્રશ્નો સાંભળતા પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા જોવા મળ્યા છે। શુભેચ્છા મુલાકાત કરવામાં આવી, ત્યારે આ મુલાકાત દરમિયાન લોકોએ પોતાની વ્યથા જવાહર ચાવડા સમક્ષ ઠાલવી છે। પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે। મારું નામ ભલાભાઈ માલદેવભાઈ કંડોરિયા, ગામ દેસિંગા, તાલુકો માણાવદર। અમે આજે નૂતન મિલમાં આવ્યા હતા જવાહરભાઈની શુભેચ્છા મુલાકાત લેવા માટે, અને અમારી બાજુ પૂરની પરિસ્થિતિ ભયંકર હોય। સ્થાનિક લોકો હાલે વખતે અમારે દેસિંગા, મરમટ, સરાડિયા, વેકરી આ તમામ ગામના પૂર બહુ નુકસાન કરે। એના માટે રોડ રસ્તા આ તે સ્થાનિકને વાલે ખેલે રજૂઆત કરેલી હોય, પણ આની પહેલા જ્યારે જવાહરભાઈ હતા ત્યારે અમારી બાજુ બધે ફૂલ હાથે બનાવી દીધું, રોડ રસ્તા બનાવી દીધા। આ વખતે અમારો દેસિંગા સરાડિયા રોડ બંધ હતો, તો અમે જુનાગઢ રજૂઆત કરી કે સાહેબ આ રોડ બંધ છે તો એનું શું કરવું, તો કે ભાઈ અમે હમણાં આવી અને ચાલુ કરીએ। એની કોઈએ કર્યો નહોતો, ગામજનોએ અને સ્થાનિકોએ થઈ અને એ રસ્તો ચાલુ કરેલ હતો। મારું નામ મહેશ મુસળિયા છે, હું માણાવદર તાલુકાના પાદડી ગામનો વતની છું। અમારે જે પૂરને કારણે જે અમારા ગામમાં જે અમારા વિસ્તારમાં નુકસાન થયેલ છે, તે અમારા ગામની પરિસ્થિતિ પાણીને કારણે જે 3 દિવસ સુધી અમારા ગામમાં પુષ્કળ પાણી હતું, અમે અવર જવર થઈ શકે એવી હાલત નથી। અને ત્યારે આજે જવાહરભાઈ ચાવડા તેના નૂતન બિલ્ડિંગ ખાતે શુભેચ્છક મુલાકાતે આવેલા અને અમે મળેલા, અને તેમને અમે રજૂઆત કરેલ કે ભાઈ અમારા ગામમાં આવી પરિસ્થિતિ છે, તો અમારા કામનું નિકાલ થાય તે માટે અમે શુભેચ્છા મુલાકાત કરેલ છે। તમે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી? અમે સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલા, પણ એક પણ ફોન રિસીવ થયેલ નથી।